ચાલો આજે એક સફર પર નીકળીએ એવી જગ્યાની જે હિમાલયના ખોળામાં વસેલી છે અને જેની સુંદરતા અને સંસ્કૃતિ એકદમ અનોખી છે. તૈયાર થઈ જાઓ, આપણે ઊંચા પહાડી ઘાટોની ભૂમિ લદ્દાખના જીવનને સમજવા જઈ રહ્યા છીએ. આ જુઓ, આ છે ખારદુંગલા, દુનિયાના સૌથી ઊંચા મોટરેબલ પાસમાંથી એક. આ ખાલી એક રસ્તો નથી, પણ લદ્દાખની ઓળખ છે. આ જ રસ્તો તેને બાકીની દુનિયા સાથે જોડે છે અને સાથે જ એના અલગ અસ્તિત્વનું કારણ પણ બને છે. તો ચાલો આ પ્રદેશની ઓળખને થોડી વધુ ઊંડાણથી સમજીએ. લદ્દાખને એક એવું ઉપનામ મળ્યું છે જે ખરેખર એની સંસ્કૃતિ અને જીવનશૈલીનો આખો સાર એક જ શબ્દમાં કહી દે છે. પણ એને નાનું તિબેટ શા માટે કહેવાય છે? કારણ એકદમ સીધું છે. એની તિબેટ સાથે એટલી બધી સાંસ્કૃતિક સમાનતા છે કે વાત જ ન પૂછો. અહીંના લોકોની બોલી, એમનો બૌદ્ધ ધર્મ, એમની રહેણીકરણી બધું જ જાણે તિબેટનું જ પ્રતિબિંબ લાગે. અહીંની સંસ્કૃતિની ધડકન છે આ ભવ્ય બૌદ્ધ મઠો. આ માત્ર પૂજા કરવાની જગ્યાઓ નથી, પણ લોકોના રોજિંદા જીવન, એમના તહેવારો અને શિક્ષણનું એક અભિન્ન અંગ છે. તો આપણે આ સુંદર પણ કઠોર ભૂમિને તો ઓળખી, પણ અહીં વસતા લોકોનું શું, જે સદીઓથી આ પડકારજનક વાતાવરણને પોતાનું ઘર બનાવીને જીવી રહ્યા છે? ચાલો એમને થોડા નજીકથી જાણીએ. જાણવા જેવી વાત તો એ જ છે કે લદ્દાખના લોકોનો વારસો કેટલો સમૃદ્ધ છે. એક તરફ એમના મૂળ ઇન્ડો આર્યન પ્રજા સાથે જોડાયેલા છે, તો બીજી તરફ તિબેટિયન વંશ સાથે. અને આ બંનેના સંગમથી જ બની છે એકદમ અલગ, એકદમ ખાસ લદ્દાખી ઓળખ, જેમના ચહેરા અને રીતરિવાજોમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. અને આ સમૃદ્ધ વારસો છે ને, એમના પરંપરાગત પોશાકમાં કેવો જીવંત થઈ ઉઠે છે. આ રંગબેરંગી કપડાં ખાલી તહેવારોની શોભા નથી, ના, આ તો એમના રોજિંદા જીવનનો અને એમની ઓળખનો એક મહત્વનો હિસ્સો છે. હવે સવાલ એ થાય કે આટલી ઊંચાઈ પર જીવન ચાલે કેવી રીતે? ચાલો એ જોઈએ કે લદ્દાખના લોકો પોતાની રોજીરોટી માટે શું કરે છે અને ઋતુઓ સાથે એમનો તાલમેલ કેવો છે. જુઓ, અહીંનું જીવન અને અર્થતંત્ર બધું જ ઋતુઓના ચક્ર સાથે જોડાયેલું છે. ઉનાળાના જે થોડા મહિના મળે એમાં ફટાફટ ખેતી કરી લેવાની, અને પછી બાકીનો આખો સમય એ ચાલે છે ટુરિઝમ અને નાના નાના વેપાર પર. અને હા, એક ખાસ વાત, અહીંની મહિલાઓ માત્ર ઘર જ નથી સંભાળતી, પણ દુકાનો અને બિઝનેસ ચલાવીને અર્થતંત્રમાં પણ મોટો ભાગ ભજવે છે. ઉનાળાની ઋતુમાં જે ખીણો મોટાભાગે સૂકી દેખાય છે, એ જ ખીણો હરિયાળીથી છલકાઈ જાય છે. લોકોની સખત મહેનત રંગ લાવે છે અને જવ અને શાકભાજી જેવા પાક લહેરાવા લાગે છે. અને ટુરિઝમ, એને તો કેવી રીતે ભૂલાય? દેશ-વિદેશના પ્રવાસીઓ અહીંના પ્રાચીન મઠો, શાંત ઘાસના મેદાનો અને વિશાળ ગ્લેશિયર જોવાના આકર્ષણથી ખેંચાઈ આવે છે. અને આ જ તો અહીંના સ્થાનિક લોકોની આવકનો મુખ્ય સ્ત્રોત છે. અને હવે આપણે આ સફરના એક બહુ જ રસપ્રદ પડાવ પર છીએ. એક તરફ લદ્દાખની સદીઓ જૂની પરંપરાઓ છે અને બીજી તરફ છે આજની આધુનિક દુનિયા. તો આ બંને વચ્ચે લદ્દાખ પોતાનું સંતુલન કેવી રીતે જાળવી રહ્યું છે? શ્રીનગરને લેહ સાથે જોડતો નેશનલ હાઈવે 1A જેવી સડકો આ ખાલી રસ્તાઓ નથી, પણ લદ્દાખને બાકીના ભારત સાથે જોડતી એક કડી છે. એના લીધે માત્ર વેપાર જ નહીં, પણ આધુનિક વિચારો અને ટેકનોલોજી પણ અહીં પહોંચી રહી છે. અને એની અસર હવે અહીંના જીવન પર ચોખ્ખી દેખાય છે. પણ આ જ તો મોટો સવાલ છે, ખરું ને? જેમ જેમ સુવિધાઓ અને ટેકનોલોજી અહીં પહોંચી રહી છે, તો શું આ પ્રાચીન સંસ્કૃતિ અને જીવનશૈલી પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે? પણ આનો જવાબ કદાચ એમની પોતાની જીવનશૈલીમાં જ છુપાયેલો છે. લદ્દાખના લોકો પ્રકૃતિ સાથે ઊંડો સુમેળ ધરાવે છે. તેઓ કુદરતી સંસાધનોનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક અને કરકસરથી કરે છે. અને કદાચ એમની આ જ સમજ, આ જ ગુણ એમને ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદ કરશે.